જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ગેરંટી છે કે આજની આ નવી રીતે સ્ટફ્ડ મકાઈ ચીઝ પનીરના પરોઠા તૈયાર કર્યા તો દરેક પરોઠું ફૂલશે ને ફૂલશે જ. તો રેસીપી શરૂ કરીએ. પરોઠાના સ્ટફિંગ માટે આજે આપણે 2 નંગ મકાઈ અહીંયા લીધેલી છે. તો આજના માપ પ્રમાણે કેટલા ટોટલ પરોઠા બને છે એ પણ હું તમને છેલ્લે કહીશ. હવે આ પરોઠા માટે આપણે મકાઈને એકદમ જ નથી બાફવાની, એટલે આ રીતે કોઈ પણ પેન કે તપેલીમાં તમે તેને બાફવા મૂકી શકો છો. તો 2 મકાઈને આ રીતે તે ડૂબે તેટલું પાણી મૂકી અને ગેસ ઉપર ઢાંકીને બફાવા દેશું. લગભગ 7થી 8 મિનિટમાં આ બફાઈ જશે. આને એકદમ જ બાફી નથી લેવાની. હવે 2 મિનિટ એમાં રહેવા દઈશું ગરમ પાણીમાં અને પછી તેને કાઢી લઈશું. પાણીને એકદમ જ નિતારીને કાઢશું, જેથી કરીને તેમાં કોઈ પણ પાણીનો ભાગ ન રહે. આ મકાઈ ઠંડી થાય ત્યાં સુધી આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ. તેના માટે 2 કપ ઘઉંનો લોટ લીધેલો છે, જે આપણે રોટલી પરોઠા માટે વાપરતા હોઈએ તે જ છે. હવે આમાં આપણે ઉમેરશું 1 ચમચી સફેદ તલ. અને સાથે જ જો તમારી પાસે કાળા તલ હોય ને તો એ પણ 1 ચમચી જરૂરથી નાખજો. પરોઠામાં એ ઉપરથી બહુ જ સરસ દેખાય છે. અડધી ચમચી અજમો ઉમેરીશું. 1/4 ચમચી જેટલું મીઠું નાખીશું અને 1/4 કપ જેટલા મેં લીલા ધાણા સમારીને ઉમેર્યા છે. તો આપણું સ્ટફિંગ તો ટેસ્ટી બનવાનું જ છે, સાથે સાથે આ બધી વસ્તુ ઉમેરવાથી આપણું જે આ પડ છે બહારનું એ પણ બહુ જ સ્વાદિષ્ટ બનવાનું છે. અને હા, આમાં કોઈ પણ મોણ આપણે ઉમેરવાનું નથી. તો બધી વસ્તુઓને એકવાર સરખી રીતે મિક્સ કરી લઈશું અને પછી આમાં થોડું પાણી ઉમેરતા જઈ પરોઠાનો લોટ બાંધી લઈશું. પણ આનો જે લોટ છે તે રોટલી જેવો આપણે સોફ્ટ કે પછી પોચો જ રાખવાનો છે, કડક નથી બાંધવાનો. તમે જોઈ શકો છો આ રીતના એકદમ સોફ્ટ છે. હવે કોઈ પણ લોટને થોડી વાર રેસ્ટ આપીએ તો એકદમ સરસ સેટ થઈ જાય છે. તો આપણે 1 ચમચી તેલ આમાં નાખશું અને લોટને તેલથી કોટ કરી લઈશું સરખી રીતે અને પછી એને હળવા હાથે મસળી અને પાછું આપણે આ રીતે રાખી દઈશું. હવે આને ઢાંકીને ઓછામાં ઓછા 10થી 15 મિનિટ રાખશું અને ત્યાં સુધી આપણે મકાઈનું સ્ટફિંગ બનાવી લઈએ. તો આ રીતે તમારે મકાઈને આખા દાણા નથી કાઢવાના, આ રીતે કટ કરીને કાઢવાના છે. આપણે તેને વેજીટેબલ ચોપરમાં ચોપ કરવાના છે. એટલે આ રીતે જો દાણા હશે તો એ ઝટપટથી ફટાફટથી ચોપ થઈ જશે. તો આ રીતે તમારી પાસે વેજીટેબલ હેન્ડ ચોપર હોય કે ઇલેક્ટ્રિક ચોપર હોય તેમાં આપણે આ મકાઈના દાણાને એડ કરી દઈશું અને તેને ક્રશ કરી દઈશું. અને જો તમારી પાસે આ ચોપર ન હોય તો પણ ચિંતાની વાત નથી. જ્યારે તમે મકાઈ બાફી લો તો પછી તેને ખમણીની મદદથી પણ તેને ખમણીને લઈ શકો છો. આ રીતની આપણે મકાઈ રાખવાની છે. તો આમાં તમે જોઈ શકો છો કે દાણા આમાં અમુક આખા પાખા પણ છે. હવે તમને એમ થશે કે આ રીતનું મિક્સર હશે તો વણવામાં તકલીફ પડશે, પણ ના, આજે આપણે જે ટ્રીક વાપરવાના છીએ ને તેનાથી એ કંઈ પણ તકલીફ નહીં પડે. હવે અડધો કપ કાપેલી શિમલા મિર્ચ આમાં એડ કરી દઈશું. સાથે જ અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી છે અને ઉપરથી લીલા ધાણા ઉમેરીશું. હવે ઉમેરીશું 1/2 ચમચી કાળા મરીનો પાવડર. સાથે જ 1/2 ચમચી ઓરિગેનો ઉમેર્યો છે. ઓરિગેનો ન હોય તો તમે મિક્સ્ડ હર્બ્સ કે પીઝા સિઝનિંગ પણ નાખી શકો છો. સાથે 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે 100 ગ્રામ પનીર લીધેલું છે, તેને આપણે આ રીતે ઝીણી ખમણીથી ખમણીને આમાં ઉમેરી દઈશું. ઝીણી ખમણી એટલે લીધી છે કે એ સ્ટફિંગમાં સરખી રીતે મિક્સ થઈ જાય. પનીર અને ચીઝ તમારા સ્વાદ અનુસાર તમે વધારે કે ઓછું પણ ઉમેરી શકો છો, પણ આ પરફેક્ટ માપ છે. હવે 3 ક્યુબ ચીઝના લીધા છે, તે આપણે આમાં ઉમેરી દઈશું અને હવે બધી વસ્તુઓને મિક્સ કરી લઈશું. અને સાચું કહું ને કે આ સ્ટફિંગ તો એટલું બધું સરસ બને છે કે મારી ગેરંટી છે કે આ પરોઠા બનાવતા છે ને આ સ્ટફિંગ તમને ઓછું જ પડવાનું છે. તો બસ બધી વસ્તુઓને આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું. તો આપણું આ સ્ટફિંગ હવે તૈયાર છે. જો આવું સરસ સ્ટફિંગ હોય ને તો કોને ખાવાનું મન ન થાય.
હવે લોટને પણ રેસ્ટ મળી ગયો છે ને સરસ રીતે સેટ થઈ ગયો છે. તો એક વખત આપણે તેને ચીકવી લઈશું. તો જુઓ એકદમ જ સોફ્ટ લોટ રોટલી જેવો આ તૈયાર છે. તો ચલો આના હવે ગોયણા તૈયાર કરી લઈએ. તો આ રીતના આપણે મીડિયમ સાઇઝના આમાંથી લુવા તૈયાર કરી લઈશું. જો આ રીતના એકદમ મોટા નથી. તો હું તમને પહેલાં એક પરોઠું બનાવીને બતાવીશ કે આપણે આજે કઈ નવી ટ્રીકથી આ પરોઠા તૈયાર કરવાના છીએ. તો હવે આપણે રોટલી જેવો જ લોટ બાંધેલો છે એટલે આપણને કોરો લોટ પણ જોશે જ અટામણ માટે. હવે લુવામાંથી આપણે મીડિયમ સાઇઝની રોટલી વણી લેવાની છે આ રીતના. તો તમે જોઈ શકો છો કે રોટલી એકદમ જ પાતળી છે, બિલકુલ જાડી નથી. જુઓ હું તમને હાથમાં લઈને બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે. હવે એ જ રીતે આપણે બીજો લુવો લઈશું અને તેની પણ આપણે આ રીતના એક રોટલી તૈયાર કરી લઈશું. આજે આપણે બીજી રોટલી તૈયાર કરી તેની ઉપર આપણે આ સ્ટફિંગ મૂકીશું. તો લગભગ 2 થી 3 ચમચી જેવું આમાં આપણે સ્ટફિંગ ઉમેરીશું અને આ રીતના પાથરી દઈશું. પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે છેક કિનારી સુધી સ્ટફિંગને નથી લઈ જવાનું. થોડી જગ્યા અડધો ઇંચ જેટલી જગ્યા ચારે બાજુ આપણે ખાલી રાખવાની છે. હવે જે આ બીજી રોટલી વણી છે તેને ઉપર આ રીતે મૂકી દઈશું. જે કિનારી છે એને હલકા હાથે આ રીતે દબાવતા જઈએ અને સીલ કરી દઈશું. હવે આ રીતે કોઈ પણ ડબ્બાનું ઢાંકણું લઈ લો અને કાં તો પછી મોટો વાટકો હોય તે પણ લઈ લો અને આની ઉપર આ રીતે મૂકી અને આ રીતે એક્સ્ટ્રા જે કિનારી છે એ કાઢી લઈશું અને ઉપરથી પ્રેસ કરશો ને એટલે પરોઠું આપોઆપ સીલ થઈ જશે. અને આમ પણ આપણે હાથેથી તો એને સીલ કરેલું જ. તો આપણું આ પરોઠું તો તૈયાર છે. હવે તમને થશે કે આ તો કેટલું જાડું બનશે, પણ બિલકુલ નહીં. પરોઠાને હાથમાં લઈ લો અને પછી જેમ આપણે રોટલાને થેપીએ ને તે રીતે આ રીતના આપણે તેને થેપતા જશું ને હળવા હાથે પ્રેસ કરતા જઈશું. આવું કરવાથી સ્ટફિંગ આપોઆપ ચારે બાજુ સરખી રીતે ફેલાઈ જશે અને આપણું પરોઠું એકદમ જ પ્રોપર બનશે. ન એકદમ જાડું ન એકદમ પાતળું. હવે લોઢી ગરમ મૂકી દીધી છે અને તેની ઉપર તેલ નાખી અને આપણે આ પરોઠાને શેકી લઈશું. અને તમે તમારી ચોઈસ મુજબ પરોઠામાં ઘી, બટર, તેલ કંઈ પણ વાપરી શકો છો. હવે મેં તમને એ ગેરંટી આપી હતી ને કે દરેક પરોઠું એકદમ સરસ ફૂલાશે. તો જ્યારે તમે મીડિયમ તાપે આને શેકશો અને હળવા હાથે આ રીતે તાવેથાથી દબાવશો ને તો દરેક પરોઠું ફૂલવાનું જ છે. અને આજના માપ પ્રમાણે આ સાઇઝના લગભગ 12 થી 13 જેટલા પરોઠા તૈયાર થઈ શકે છે. આજની બીજી ટેસ્ટી રેસીપી છે શાકભાજીથી ભરપૂર કોર્ન કટલેસ. તો અમેરિકન મકાઈના દાણા આપણે કાઢીને લઈ લેવાના છે. તો આ બાફ્યા વગરની જ મકાઈ છે. આની જગ્યાએ તમે ફ્રોઝન કોર્ન પણ લઈ શકો છો. તો આ 2 કપ મકાઈના દાણા છે. હવે એને આ ચટણીના નાના મિક્સર જારમાં આપણે એડ કરવાની છે. જો મોટા મિક્સર જારમાં નાખશો ને તો નીચેથી તો ક્રશ થઈ જશે પણ ઉપરની મકાઈ એમનેમ રહી જશે અને પછી જ્યારે ક્રશ કરશું વધારે તો તે પેસ્ટ બની જશે. આ રીતે પલ્સ મોડ ઉપર આપણે તેને ફક્ત 3 થી 4 વાર ચલાવીને બંધ કરી દેવાનું છે. તો એકદમ સરસ રીતે આ ક્રશ થઈ જશે અને એની પેસ્ટ જેવું નહીં બને. તો આપણને આ રીતની જ મકાઈ કરવાની છે. તો હવે એક મિક્સિંગ બોલમાં આને કાઢી લઈશું અને ફરીથી આપણે બીજો બેચ પણ આ જ રીતે પીસી લઈશું. હવે થોડાક મકાઈના દાણા રહી જાય તો કંઈ વાંધો નથી એમાં. હવે આ જ મિક્સર જારમાં આપણે લઈ લઈશું 3 તીખી મરચી. આ તીખી છે એટલે 3 જ નાખી છે અને 1 ઇંચ આદુના ટુકડાને કટકા કરીને ઉમેર્યો છે. આપણે આની પણ પેસ્ટ બનાવી નાખીશું. હવે આને એક બાજુ મૂકી દઈશું. હવે અહીંયા આપણે 4 થી 5 બટાકા લેવાના છે બાફેલા. આને મેં બાફીને ઠંડા કરીને તેની છાલ ઉતારી લીધેલી છે. હવે આજના આ માપ પ્રમાણે આપણી કેટલી કટલેટ બને છે તે પણ હું તમને એન્ડમાં જરૂરથી જણાવીશ. હવે બટાકાને આપણે ખમણીને લેવાના છીએ. તો આ રીતની મીડિયમ કાણાવાળી ખમણીથી આપણે બટાકાને ખમણી લઈશું. તો આ રીતે જ્યારે આપણે ખમણીને લઈએ તો બટાકા એકદમ સરસ રીતે એક સરખા બધા લચ્છા મળે છે બટાકાના.
હવે કટલેટનું મિક્સચર તૈયાર કરી લઈએ. તો મકાઈમાં હવે જે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે ઉમેરી દઈશું. સાથે જ આપણે જે આ બટાકાને છીણીને રાખ્યા તેને પણ આમાં નાખી દઈશું. હવે આ કટલેટમાં તમે કોઈ પણ તમારા બાળકોને ન ભાવતા શાકભાજી જરૂરથી નાખજો. એવું કેમ કહું છું? કેમ કે બાળકો આમ જનરલી કોઈ પણ શાકભાજી નથી ખાતા, એટલે આમાં ગમે તે શાકભાજી તમે ઉમેરશો ને તો એ લોકોને ખબર જ નહીં પડે, કેમ કે આ એટલી બધી ટેસ્ટી કટલેટ બને છે. તો આપણે આમાં ડુંગળી ઉમેરીશું, કેપ્સિકમ અને એકદમ ઝીણા સમારેલા ગાજર, અને આ સિવાય પણ કોઈ પણ શાકભાજી તમારે નાખવા હોય તે આમાં નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સાથે જ ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. અને અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે અને અડધી ચમચી કાળા મરીનો પાવડર, જેનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. હવે 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું, અને જો આમચૂર પાવડર ન હોય તો તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, અથવા તો ચાટ મસાલો પણ. હવે મકાઈમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, એટલે આપણે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરવાનો છે. સૌથી પહેલાં 2 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ ઉમેરીશું. આપણે બંને લોટ જરૂર મુજબ જ ઉમેરવાના છે. હવે આમાં લીલા ધાણા ઉમેરી દીધા છે, અને હવે આ બધી જ વસ્તુને આપણે એકસાથે મિક્સ કરી લઈશું. હવે બેસન ઉમેરવાથી કટલેટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, અને જ્યારે ચોખાના લોટથી આપણી કટલેટ એકદમ જ ક્રિસ્પી બનશે બહારથી. હવે આ બધી વસ્તુઓને સરખી રીતે મિક્સ કર્યા પછી મને આમાં લોટની જરૂર લાગી રહી હતી, એટલે મેં 2 ચમચી ચોખાનો લોટ અને 2 ચમચી બેસન ફરીથી ઉમેર્યો છે. અને ફરીથી આપણે બધી વસ્તુઓને સાથે કમ્બાઈન કરી લઈશું. હવે આપણે ચેક કરવા આ રીતે મેં હાથમાં લઈને તેને શેપ આપવાની ટ્રાય કરી, પણ મને હજી તે થોડુંક સોફ્ટ લાગતું હતું, એટલે મેં આમાં ફરીથી 2 ચમચી બંને લોટ ઉમેર્યા છે. તો આટલો લોટ હવે બરાબર છે. આમાં હવે વધારે લોટની જરૂર નહીં પડે. તો આપણે કુલ 7 ચમચી બંને લોટ ઉમેર્યા છે. હવે આ થોડા મિશ્રણને હાથમાં લઈને આ રીતે આપણે જોશું તો ખ્યાલ આવી જશે કે હવે આમાં બાઇન્ડિંગ એકદમ બરાબર છે, અને આની એકદમ સરસ કટલેટ બની શકશે. હવે તમને બતાવું તો આ રીતે થોડો થોડો લોટ બંને વાટકામાં વધ્યો છે. હવે આપણે આને 10 મિનિટ માટે ફક્ત ફ્રીઝમાં મૂકીશું, વધારે નહીં, જેથી કરીને એ એકદમ સેટ થઈ જાય. હવે અહીંયા એક હું તમને ટીપ આપું છું કે જો તમારું આ જે કટલેટનું મિક્સચર થોડું વધારે પડતું સોફ્ટ હોય તો 15 મિનિટ હજી વધારે ફ્રીઝમાં મૂકશો તો તે થોડું કઠણ થઈ જશે. તો ચલો હવે કટલેટ તૈયાર કરી લઈએ. તો હાથોમાં થોડું તેલ લગાવીશું અને કટલેટનું મિક્સચર થોડુંક આપણે હાથમાં લઈ લઈશું. અને આજે આપણે આમાંથી ગોળ કટલેટ તૈયાર કરવાના છીએ. તમે તમારા મનપસંદની બીજા કોઈ શેપની કટલેટ પણ તૈયાર કરી શકો છો. તો આ રીતે ગોળ ગોળ હથેળીમાં ફેરવવાથી આ રીતે થોડીક જાડી કટલેટ તૈયાર થઈ જશે. હવે આ જ રીતના આપણે બધી કટલેટને તૈયાર કરી લઈશું. તો આજે જે આપણે બધું માપ લીધેલું તેમાંથી લગભગ 15 થી 16 આવી કટલેટ તૈયાર થાય છે. તો જ્યારે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને ધીમી કરી આપણે એક પછી એક આમાં જેટલી કટલેટ સમાય તેટલી આમાં એડ કરી દઈશું. ગેસની ફ્લેમને ફરી પાછી આપણે મીડિયમ કરી દઈશું અને પછી કટલેટને તળાવવા દઈશું. હવે જ્યારે કટલેટ થોડી ઘણી તળાઈ જાય એક તરફથી પછી જ તેને પલટશું. જો એની પહેલાં આપણે તેને પલટવાની ટ્રાય કરશું તો તે ભાંગી જશે, કેમ કે આપણે ઉપર કંઈ પણ જાતનું કોટિંગ નથી કર્યું. હવે જ્યારે ઉપરના પડમાં આવો એકદમ જ સરસ કલર આવી જાય પછી જ આપણે તેને બહારે કાઢીશું. તો મીડિયમ ફ્લેમ રાખીને આ રીતે એને તળશો તો દરેક કટલેટ અંદર સુધી એકદમ જ સરસ તળાશે અને કાચી બિલકુલ નહીં રહે.
એકવાર આ ટેસ્ટી કોર્ન કટલેટ જરૂરથી ટ્રાય કરજો. હવે બનાવી લઈએ એકદમ જ ઢાબા સ્ટાઇલ કોર્નની સબ્જી, પણ થોડીક અલગ રીતે. તો આજનું આ મકાઈનું શાક બનાવવા હું અહીંયા 2 નંગ અમેરિકન મકાઈ લઈ રહી છું. તો આજકાલ તો ખૂબ જ સરસ આ મકાઈ માર્કેટમાં મળે છે. તો આના આ રીતે 2 કટકા કરી આપણે કુકરમાં મૂકી દઈશું બાફવા માટે. સાથે જ આમાં 3 મોટી સાઇઝના ટમેટાને આવી રીતે 2 ભાગમાં કટ કરીને ઉમેર્યા છે. 1 ગાજરની છાલ કાઢી તેને પણ આખું જ ઉમેર્યું છે. અને 2 મોટી ડુંગળીને આવી રીતે વચ્ચેથી કટ કરીને ઉમેરી છે. 1/2 ઇંચ આદુને પણ આ રીતે નાના પીસમાં કરીને ઉમેરીશું. અને અહીંયા 1 તીખું લીલું મરચું એડ કર્યું છે. શાક એકદમ ક્રીમી તૈયાર થાય તેના માટે 8થી 10 કાજુ એડ કરી દઈશું અને 2 ચમચી મગજતરીના બી ઉમેર્યા છે. હવે આને બાફવા માટે આમાં 1 કપ પાણી ઉમેરી દઈએ. તો પાણી જરૂર પ્રમાણે જ ઉમેરવું, વધારે પડતું ન ઉમેરવું. અને અહીંયા મેં કોથમીરની ફક્ત દાંડલીઓ લીધી છે, તે જરૂરથી ઉમેરજો, સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને આ બધી જ વસ્તુને 2 વિસલ સુધી કૂક કરી લઈશું. અને કુકર ઠંડુ થાય એટલે તેને ખોલી લઈશું. સૌથી પહેલાં મકાઈને આ રીતે બહાર કાઢી લઈશું. હવે જ્યારે પણ પંજાબી સબ્જી બનાવીએ ત્યારે આપણે કાજુ મગજતરીની અલગ પેસ્ટ તૈયાર કરીએ, ડુંગળીને પણ અલગ પીસીએ, ટમેટાની પણ અલગ પ્યોરે કરીએ છીએ. પણ આજની જો આ તમે રેસીપી ફોલો કરશો તો આ બધી જ પ્રોસેસ એકી સાથે જ થઈ જશે. મકાઈ ઠંડી થાય એટલે તેના દાણા કાઢી લઈશું. તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તો મકાઈ બાફતી વખતે જે પાણી હતું તે પણ આમાં ઉમેરી દીધું છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે પીસી લઈશું અને એકદમ જ સ્મૂધ પેસ્ટ આની તૈયાર કરી લઈશું. હવે કડાઈમાં વઘાર મૂકીએ તો થોડુંક તેલ ઉમેરીશું. અહીંયા 1.25 ચમચા જેટલું તેલ એડ કર્યું છે. વઘારમાં જીરું એડ કરીશું. વઘાર આવી જાય એટલે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તેને ઉમેરી દઈએ. તો હવે આ જે ગ્રેવી તૈયાર થશે ને તેને આપણે વધારે કૂક કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે ઓલરેડી તે કુકરમાં કૂક થયેલી જ છે, એટલે આમાં બિલકુલ કચાશ નહીં હોય. હવે આમાં ચપટી હળદર ઉમેરીશું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. અને હવે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું. અને આ મિક્સ થઈ જાય પછી આપણે આ ગ્રેવીને ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે જ કૂક કરવાની છે. આ કૂક થાય છે ત્યાં સુધી આપણે બીજા પેનમાં 1 ચમચી બટર ઉમેરી દઈશું. અને જો બટર ન હોય તો તમે તેલ કે પછી ઘી પણ લઈ શકો છો. હવે બટર ઓગળી જાય એટલે તેમાં આપણે થોડાક કેપ્સિકમને આ રીતે મીડિયમ સાઇઝના પીસમાં કટ કરીને ઉમેરીશું. તો કેપ્સિકમનો ટેસ્ટ કોર્ન સાથે ખૂબ જ સરસ આવે છે. અને હવે જે મકાઈના દાણા કાઢીને રાખેલા તે બધા આમાં ઉમેરી દઈશું. હવે મકાઈને આ રીતે અલગથી બટરમાં ફ્રાય કરવાથી મકાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને ફ્લેમને આ રીતે હાઈ જ રાખવાની છે. તો લગભગ 2 મિનિટ માટે આપણે આને ફ્રાય કરી લઈશું. અને બીજી તરફ આ જે ગ્રેવી આપણી કૂક થઈ રહી છે તેમાં આને ઉમેરી દઈશું. તો આ રીતે કોર્નને થોડોક હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાથી એમાં સરસ સ્મોકી ફ્લેવર આવી જાય છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા 1/2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. હવે અહીંયા મેં 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર અને 1 નાની ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરીશું. અને હા, સાથે જ આમાં કસૂરી મેથી તો જરૂરથી ઉમેરજો. તેના વગર તો પંજાબી સબ્જી અધૂરી જ છે, બરાબર ને? અને પછી ફક્ત 1 કે 2 મિનિટ માટે ઢાંકીને કૂક કરીશું એટલે આ રીતે તેલ છૂટું થઈ જશે. અને આપણી હવે આ કોર્ન કેપ્સિકમની સબ્જી તો તૈયાર છે. તો બની છે ને એકદમ જ ક્રીમી. અને આ રીતે તમે બનાવશો તો તમારો સમય પણ બચી જશે અને મહેનત પણ. એકવાર આ જરૂર ટ્રાય કરજો. આપણી આ છેલ્લી રેસીપી બાળકો મોટા બધાને ખૂબ જ ભાવશે. શાકભાજીથી ભરપૂર અને અંદર તો છે બાળકોનું ફેવરેટ ચીઝ. તો અહીંયા લીધા છે 2 કપ સ્વીટ કોર્ન કે પછી અમેરિકન કોર્ન. એટલે મકાઈને બાફવાની નથી, તેને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર આ રીતે દરદરું પીસાય ત્યાં સુધી પીસી લેવાની છે. સાથે જ ખમણેલા ગાજર લીધા છે 1 કપ. કેપ્સિકમને ઝીણું સુધારીને લઈ લીધું છે.
તો આજની આ રેસીપીમાં તમે કોઈ પણ શાકભાજી લઈ શકો છો. સાથે જ એક નાની ડુંગળીને કટ કરીને ઉમેરી છે. 2 લીલા મરચાંને ઝીણા સમારીને લીધા છે અને સાથે જ 1 ઇંચ આદુના કટકાને ખમણીને ઉમેરી દીધું છે. અડધો કપ જેટલા લીલા ધાણા પણ ઉમેર્યા છે. હવે આજનો નાસ્તો આપણે તૈયાર કરવાના છીએ સૂજીમાંથી. તો તમે કોઈ પણ સૂજી આમાં લઈ શકો છો, બારીક કે જાડી કે પછી રવો પણ. તો અહીંયા આપણે 2 કપ સૂજીથી આ નાસ્તો તૈયાર કરી રહ્યા છીએ. તો 2 કપ સૂજી સામે આપણે 3 થી 4 કપ જેટલા શાકભાજી લીધા છે. નાસ્તામાં થોડીક ખટાશ આવે અને સોફ્ટ બને તેના માટે દહીં એડ કર્યું છે. અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. સાથે જ અડધી ચમચી લાલ મરચું પાવડર પણ, કેમ કે મારી પાસે ચીલી ફ્લેક્સ થોડાક ઓછા હતા. અને 1 ચમચી ઓરિગેનો ઉમેર્યો છે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, લગભગ 1.5 ચમચી જેટલું. અને હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો આપણને પાણીનો પ્રોપર અંદાજ આવે કે કેટલું ઉમેરવું, તેના માટે આપણે સૌથી પહેલાં આ બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું. કેમ કે શાકભાજીમાં પણ પાણીનો ભાગ હોય છે અને દહીં પણ ઉમેર્યું જ છે. હવે લગભગ 5 કપ જેટલું પાણી આમાં ઉમેરીશું. એવું હોય તો સૌથી પહેલાં ખૂબ જ ઓછું પાણી આમાં ઉમેરવું. આની કન્સિસ્ટન્સી આપણે લચકા પડતી જ રાખવાની છે. હવે આને આપણે રેસ્ટ માટે મૂકી દઈશું 15 મિનિટ માટે, એટલે સૂજી ફૂલી જશે. હવે 15 મિનિટ પછી આપણે ચેક કરીએ તો આ મિક્સચર એકદમ જ સોફ્ટ થઈ ગયું છે. પહેલાં કરતાં સૂજી પણ ફૂલી ગઈ છે અને આમાં જરા પણ પાણીનો ભાગ અલગથી નથી દેખાતો. એટલે સૌથી પહેલાં આપણે ઓછું જ પાણી ઉમેરવું. હવે હથેળીને તેલથી ગ્રીસ કરી લઈએ અને થોડો મિક્સચરનો ભાગ આપણે હાથમાં લઈશું. નાની બોલ સાઇઝનો ભાગ લેવાનો છે. આમાંથી આપણે નાનો બોલ તૈયાર કરીશું અને પછી તેને આ રીતે ચપટો ટિક્કીનો શેપ આપી દઈશું. હવે આમાં ઉમેરવાનું છે બાળકોનું ફેવરેટ ચીઝ. તો જે ચીઝ ક્યુબ આવે છે તેને આપણે એક ચીઝ ક્યુબમાંથી 4 પીસ કરી લઈશું ને આ ટિક્કીની વચ્ચે એક પીસને મૂકી ચારે બાજુથી ફરીથી એને સીલ કરી અને એક બોલ બનાવી લઈશું. તો આવી જ રીતે આપણે બધા જ બોલ્સને તૈયાર કરી લેવાના છે. આજનું જે આ માપ છે તેમાંથી લગભગ 20 જેટલા બોલ તૈયાર થાય છે. આજનો આ નાસ્તો આપણે ફ્રાય કર્યા વગર અપ્પે પેનમાં તૈયાર કરવાના છીએ. એટલે જો તમારે જે સાઇઝનું અપ્પે પેનના કેવિટીઝ હોય તે પ્રમાણે આ બોલ્સ નાના કે મોટા તૈયાર કરવા. તો બધા જ બોલ્સ આપણે તૈયાર કરી લઈએ પછી અપ્પે સ્ટેન્ડ લઈ લેવાનું અને તેમાં આપણે થોડું તેલ દરેક કેવિટીમાં એડ કરી દઈશું. તો 2-3 ટીપા જેટલું તેલ નાખી અને બ્રશની મદદથી આ રીતે ફેલાવી દેવાનું અને પછી જે બોલ્સ તૈયાર કર્યા છે તે આપણે આમાં મૂકી દઈશું. તો આ બધી જ પ્રોસેસ આપણે ગેસ ચાલુ કર્યા પહેલાં જ કરી લેવાની અને પછી આપણે ગેસ ઉપર આ સ્ટેન્ડને મૂકી દઈએ. ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની અને ઉપરથી આપણે આને કવર કરી દઈશું. આ બોલ્સને એક સાઈડથી કૂક થતાં 2 થી 3 મિનિટ લાગે છે. તો 2 થી 3 મિનિટ પછી આપણે આને ચેક કરી લઈએ. તો નીચેની સાઈડથી તે કૂક થઈ ગયા છે અને હલકો સોનેરી કલર આવી ગયો છે. તો આપણે બધા જ બોલ્સને હવે ફેરવી લઈએ અને બીજી સાઈડથી પણ આને કૂક કરી લઈએ ફરીથી 2 મિનિટ માટે. તો લગભગ 5 થી 7 મિનિટની અંદર જ આ બોલ્સ તૈયાર થઈ જાય છે. અને જો તમારે આને થોડા ક્રિસ્પી કરવા હોય તો થોડીક વાર માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખશો તો આ ક્રિસ્પી પણ થઈ જશે. પણ આ રીતે પણ આ એકદમ જ સરસ લાગે છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને એકદમ જ એવા. તો આશા કરું છું આજની આ બધી જ રેસીપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચાર્મિસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.